મેષ રાશિના લોકો, હવે તમને આ 5 દિવસમાં એટલે કે 4, 5 અને 7 મેમાં ખૂબ જ મોટા સારા સમાચાર મળવાના છે. હા મિત્રો, આ 5 દિવસોમાં તમને એવા સારા સમાચાર મળવાના છે કે તમારા પરિવાર ખુશીથી નાચી ઉઠશે. હા મિત્રો, હવે આ 5 દિવસ માટે હસવાનો સમય આવી ગયો છે. આ સમય ખૂબ જ ભાગ્યશાળી અને ખૂબ જ મહત્વપૂર્ણ છે. 4, 5, 6 અને 7 મે, એટલે કે આ 5 દિવસમાં તમને મોટા સારા સમાચાર મળવાના છે. આ સમય ખૂબ જ ભાગ્યશાળી અને ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે શુભ સંજોગોમાં છો. આ સમય કેવો રહેશે? આ 5 દિવસ દરમિયાન તમને કયા ક્ષેત્રમાં કયા સારા સમાચાર મળશે? અમે તમને આ વિડિયોમાં તે જ જણાવીશું. આ વિડિયો દ્વારા અમે 3 મેથી 7 મે સુધીના આ 5 દિવસ માટે તમારી રાશિના જાતકોની સંપૂર્ણ અને સચોટ જન્માક્ષર વિશે મહત્વપૂર્ણ આગાહીઓ કરવા જઈ રહ્યા છીએ. ઉપરાંત, આ 5 દિવસ દરમિયાન તમને કયા ક્ષેત્રમાં લાભ મળશે? તમારે કયા ક્ષેત્રમાં સાવધાની રાખવી પડશે? તમારું પ્રેમ જીવન, તમારી કારકિર્દી, વ્યવસાય, તમારું સ્વાસ્થ્ય, શિક્ષણ, નોકરી, નાણાકીય પરિસ્થિતિ કેવી રહેશે? સમગ્ર ચર્ચા દરેક પાસાઓ પર હશે. આપણે આ ક્ષેત્રની ચર્ચા કરીશું. અને વિડિયોના અંતે, અમે તમને આ સમયનો લાભ કેવી રીતે લઈ શકાય તે પણ જણાવીશું. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિડિયો છે. આખો વિડિયો અંત સુધી જોવાનું ભૂલશો નહીં. આગળ, વિડિયો શરૂ કરો. પહેલા તેને લાઈક કરો. ટિપ્પણી વિભાગમાં જય સૂર્યદેવ લવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ચાલો જાણીએ કે 3 મેથી 7 મે સુધીનો આ 5 દિવસનો સમયગાળો તમારા માટે કેવો રહેશે. ચાલો શરૂઆત કરીએ. મિત્રો, હું તમને જણાવી દઉં કે 3 મેથી 7 મે સુધીનો આ 5 દિવસનો સમયગાળો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને આ ખૂબ જ ભાગ્યશાળી સમય છે. કારણ કે મિત્રો, આ 5 દિવસોમાં, તમે તમારા જીવનમાં એક મોટો ફેરફાર જોવાના છો. તમારું આખું જીવન બદલાવાનું છે. તમે સફળતા પ્રાપ્ત કરવાના છો. તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. છેલ્લા કેટલાક દિવસોમાં તમે જે મહેનત કરી છે તેના આધારે હવે તમને સફળતા મળશે. સફળતા તમારા પગ ચુંબન કરશે. 3 મેથી 7 મે સુધીનો સમયગાળો, એટલે કે આ 5 દિવસ, તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. સારું, મિત્રો, આ 5 દિવસ દરમિયાન, તમને પ્રગતિ સંબંધિત સારા સમાચાર મળવાની શક્યતા છે. તે બનવાનું છે. તમે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં થોડો સમય વિતાવશો. કોઈ ખાસ સમાજ સુધારકનો સાથ તમારામાં સકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરશે. આ 5 દિવસ દરમિયાન, બાળકો અને યુવાનો તેમના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરશે. તમે ખૂબ જ સામાજિક રીતે કુશળ પણ છો, અને આ ગુણ તમને આ 5 દિવસ દરમિયાન પ્રગતિ કરવામાં મદદ કરશે. તમે તમારી બુદ્ધિ અને હોશિયારી દ્વારા તમારા જોડાણોનો લાભ લઈ શકશો. ભાઈઓ અથવા સંબંધીઓ વચ્ચે ચાલી રહેલા વિવાદો પણ કોઈની મધ્યસ્થી દ્વારા ઉકેલાશે. અને આ 5 દિવસોમાં તમારો નરમ અને ઉદાર અભિગમ લોકોને પ્રભાવિત કરશે. તમે સમયસર જૂના મતભેદો અને ગેરસમજોનું નિરાકરણ લાવશો. તમારા બાળકો તેમના અભ્યાસમાં ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરશે. પરિવારના વડીલોના આશીર્વાદ તમારા ક્ષેત્રમાં મદદરૂપ થશે. તેમના આશીર્વાદ તમારી સાથે રહેશે. અને હું તમને એ પણ કહેવા માંગુ છું કે આ સમય તમારા પરિવાર સાથે ખુશી, શાંતિ અને સુંદર રીતે પસાર થશે. પરિવારમાં ખુશી અને શાંતિનું વાતાવરણ રહેશે.
આ 5 દિવસ દરમિયાન તમે પરિવારના સભ્યો સાથે ખરીદી કરવામાં, ઘરની સંભાળ રાખવામાં અને સજાવટ કરવામાં સમય પસાર કરશો. વ્યાવસાયિક અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અપાર સફળતા પ્રાપ્ત કરશે. તેથી, સંપૂર્ણ એકાગ્રતા સાથે તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. તે જ સમયે, અમે તમને જણાવી દઈએ કે લાંબા સમય પછી, આ 5 દિવસ દરમિયાન કેટલાક લોકોના ઘરે નજીકના મહેમાનોનું આગમન ઉત્સવપૂર્ણ વાતાવરણ બનાવશે. બધા સભ્યો સાથે મળીને ખુશ રહેશે. આ દિવસોમાં તમે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા જઈ રહ્યા છો, અને તમને ઘણી સમસ્યાઓનો ઉકેલ મળશે. જે સમસ્યાઓ તમને ઘણા સમયથી પરેશાન કરી રહી છે તેનો ઉકેલ મળશે. કેટલાક કાર્યો જે અટકી ગયા હતા તે હવે સરળતાથી પૂર્ણ થશે. અને હું તમને એક વાત કહેવા માંગુ છું, આ દિવસોમાં પરિવારમાં શાંતિ અને ખુશી તમારી ટોચની પ્રાથમિકતા રહેશે. તમે કામ અને પરિવાર વચ્ચે ઉત્તમ સંકલન જાળવશો. તમે ખાસ કરીને તમારા બાળકોના શિક્ષણ સંબંધિત કાર્યોમાં વ્યસ્ત રહેશો. આ સમયે તમારા નજીકના સંબંધીઓ સાથેના સંબંધો પણ તમારા શ્રમને મજબૂત બનાવવામાં મોટો ફાળો આપશે. અને સાથે જ હું તમને કહી દઉં કે આ 5 દિવસના સમયગાળા દરમિયાન, જો તમે ક્યાંય પણ પૈસા રોકાણ કરો છો, તો મને વિશ્વાસ કરો કે તમને આવનારા ભવિષ્યમાં સારો નફો મળશે. રોકાણની દ્રષ્ટિએ, આ 5 દિવસ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સમય છે. તમે જ્યાં પણ પૈસા રોકાણ કરો છો, ત્યાં તમને ભવિષ્યમાં સારું વળતર મળશે અને તે જ સમયે તમે જોશો કે આ 5 દિવસોમાં તમને તમારા અટકેલા પૈસા મળી રહ્યા છે. પછી ભલે તે પૈસા હોય, પછી ભલે તે તમે ઉધાર લીધેલા પૈસા હોય, કે તમારા વ્યવસાયમાં અટવાયેલા પૈસા હોય, કે પછી તમારી નોકરી દ્વારા તમે જે પ્રોત્સાહન મેળવવાના હકદાર છો, કે પછી અટવાયેલા પૈસા હોય, આ સમયે તમારા અટવાયેલા પૈસા મળવાની પૂરી શક્યતા છે. તમને તે પૈસા મળશે જેની તમે આશા છોડી દીધી હતી. આ સાથે, તમારે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે આ 5 દિવસ દરમિયાન, કોઈ પણ અજાણ્યા લોકો સાથે તમારા સંપર્કો વધારશો નહીં અને ન તો તમે કે ન તો કોઈ બહારના વ્યક્તિને તમારા પરિવારમાં દખલ કરવા દો. વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોન વગેરેનો ઉપયોગ કરશો નહીં. કોઈક પ્રકારના અકસ્માતની પણ શક્યતા છે. અમે તમને ચેતવણી આપીએ છીએ. અમે તમને ચેતવણી આપીએ છીએ, અને તે જ સમયે, ક્યારેક વાતચીત દરમિયાન, તમે કંઈક એવું બોલી શકો છો જે તમારા સંબંધો માટે હાનિકારક હોઈ શકે છે. તેથી, તમારે તમારા ગુસ્સા અને આવેગોને નિયંત્રિત કરવાની જરૂર પડશે, ખાસ કરીને આ 5 દિવસ દરમિયાન. વ્યવસાય સંબંધિત સમસ્યાઓને ઘરના આરામ પર હાવી ન થવા દો. નવા લોકો સાથે વ્યવહાર કરતી વખતે સાવધાની રાખો અને નકારાત્મક વલણ ધરાવતા લોકોથી અંતર રાખો. અને એક બીજી વાત, ધ્યાનમાં રાખો કે આ સમય દરમિયાન, તમારે ભૂલથી પણ કોઈને પૈસા ઉછીના ન આપવા જોઈએ. જો તમે આ 5 દિવસ દરમિયાન પૈસા ઉછીના ન આપો, તો આ 5 દિવસની તારીખો નોંધી રાખો. આ 5 દિવસ દરમિયાન ભૂલથી પણ કોઈને પૈસા ઉછીના ન આપવા જોઈએ. તે પૈસા તમારી સાથે અટવાઈ શકે છે. તમે છેતરાઈ શકો છો. તેથી, તમારે સાવચેત રહેવું જોઈએ અને કોઈને પૈસા ઉછીના ન આપવા જોઈએ. કાળજીપૂર્વક વિચાર્યા પછી જ તે આપો અને ખાતરી કરો કે તમે તે પૈસા પાછા મેળવી શકો છો કે નહીં. જો તમને કોઈ શંકા હોય, તો આ દિવસો દરમિયાન ભૂલથી પણ પૈસા ઉછીના ન આપો. નહીંતર, તે પૈસા તમારી સાથે અટવાઈ શકે છે.
અને આ સાથે એક બીજી વાત ધ્યાનમાં રાખો. આ 5 દિવસ દરમિયાન તમારી મહત્વપૂર્ણ વસ્તુઓને સુરક્ષિત રાખો. આ સમય દરમિયાન તે ચોરાઈ જવાની કે ખોવાઈ જવાની શક્યતા છે અને તે જ સમયે અમે વિડીયોમાં કહ્યું છે કે જો તમે રોકાણ કરો છો તો તમને નફો મળશે, પરંતુ રોકાણ કરતા પહેલા નાણાકીય નિષ્ણાતની સલાહ લો. થોડી સલાહ લો. જો કે આ સમયે ગ્રહોની સ્થિતિ તમારા માટે રોકાણમાં મોટા નફા માટે પરિસ્થિતિઓ બનાવી રહી છે. પરંતુ તેમ છતાં થોડી સલાહ લો. તે તમારા માટે સારું રહેશે. હવે વાત કરીએ કે આ 5 દિવસ દરમિયાન તમારું પ્રેમ જીવન કેવું રહેશે. પછી અમે તમને જણાવવા માંગીએ છીએ કે આ દિવસોમાં પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે અને પતિ પત્ની વચ્ચેની કોઈપણ ગેરસમજ દૂર થશે અને સંબંધ ફરી મધુર બનશે અને પરસ્પર પ્રેમ વધશે. તમારા બાળકનું હઠીલું વલણ ક્યારેક તમને થોડી ચિંતાનું કારણ બની શકે છે. જો કે, તમારી સમજણ તમારી ચિંતાઓને દૂર કરશે અને તમને ટૂંક સમયમાં તમારા બાળક તરફથી સારા સમાચાર મળશે. આ દિવસોમાં તમારું બાળક કંઈક એવું કરશે જે તમને તમારા ઉછેર પર ગર્વ કરાવશે. તેઓ મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરશે, પછી ભલે તે શિક્ષણના ક્ષેત્રમાં હોય કે કારકિર્દીના ક્ષેત્રમાં અથવા વ્યવસાયના ક્ષેત્રમાં. તમે જોશો કે તમને તમારા બાળકો તરફથી મોટી સિદ્ધિઓ મળશે. સમય સારો છે અને તે જ સમયે તે લોકો માટે ખૂબ જ અનુકૂળ રહેશે જેઓ એકબીજાને પ્રેમ કરે છે અને લાંબા સમયથી આ પ્રેમ વ્યક્ત કરવા માંગે છે. તેથી એકબીજાને તમારા પ્રેમનો અભિવ્યક્તિ કરો. તે પ્રેમ સંબંધ લગ્ન સંબંધમાં પણ ફેરવાઈ શકે છે. તમારા પ્રેમ સંબંધની વિગતો તમારા પરિવારના સભ્યો સાથે શેર કરો અને તેમને તમે જેને પ્રેમ કરો છો તેની સાથે પરિચય કરાવવાનો પ્રયાસ કરો અને તમારા માતાપિતા જોશે કે તે પ્રેમ સંબંધો પણ લગ્ન સંબંધોમાં ફેરવાઈ જશે. પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ આ સમય સારો છે અને આ સાથે, તમે આ સમય દરમિયાન તમારા જીવનસાથી અને પરિવારના સભ્યો સાથે રાત્રિભોજન વગેરે માટે પણ બહાર જઈ શકો છો. તમે પરિવાર સાથે ક્યાંક બહાર જવાનો પ્લાન પણ બનાવી શકો છો. તમને એક અલગ પ્રકારની ખુશીનો અનુભવ થશે અને એક અલગ પ્રકારની ખુશીનો અનુભવ થશે. ખૂબ જ સારી ક્ષણો આવશે. આ 5 દિવસનો પૂરો લાભ લો. પ્રેમ જીવનની દ્રષ્ટિએ આ તમારા માટે ખૂબ જ સારો સમય રહેશે. હવે ચાલો તમારા વ્યવસાય વિશે વાત કરીએ. આ 5 દિવસોમાં તમારો વ્યવસાય કેવો રહેશે, તો હું તમને જણાવી દઉં કે આ દિવસોમાં તમારે વ્યવસાય પ્રત્યે ગંભીર રહેવું જોઈએ. તમારે નક્કર નિર્ણયો લેવા પડશે અને સૌથી સારી વાત એ છે કે તમે આ સમયે જે પણ નિર્ણયો લેશો તે સાચા સાબિત થશે અને તમને સફળતા મળશે. આ સાથે, આ 5 દિવસોમાં તમે જોશો કે મશીનરી વગેરે સંબંધિત વ્યવસાયો ખૂબ જ નફાકારક સ્થિતિમાં હશે અને તે જ સમયે, જે લોકો આયાત નિકાસના કાર્ય સાથે સંકળાયેલા છે તેઓ મોટો નફો કમાવવાની સ્થિતિમાં હશે અને જે લોકો સોશિયલ મીડિયા, શેર બજાર અને ઓનલાઇન કાર્ય સાથે જોડાયેલા છે, તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે, તેમને મોટો નફો મળવાની શક્યતા છે. તમારા વ્યવસાયને મહત્તમ સંખ્યામાં લોકો સુધી લઈ જાઓ. માર્કેટિંગ દ્વારા સંપર્ક કરો. ડિજિટલ માર્કેટિંગની મદદ લો. તમે તમારા વ્યવસાયમાં જંગી નફો મેળવવાના છો. અને જેમની પાસે પહેલાથી જ વ્યવસાય છે તેઓ પણ નોંધપાત્ર નફો મેળવવા માટે તૈયાર છે. મશીનરી, ખોરાક, સંદેશાવ્યવહાર, ઘરેણાં અને કલા જગત સાથે સંકળાયેલા વ્યવસાયો પણ આ 5 દિવસ દરમિયાન નોંધપાત્ર નફો મેળવવા માટે તૈયાર છે.
અને કેટલાક નસીબદાર વ્યક્તિઓ આ 5 દિવસ દરમિયાન પોતાનો વ્યવસાય પણ શરૂ કરી શકે છે. નવા વ્યવસાયો. આપણે ઘણા સમયથી વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ. આપણા માટે એ સમય ક્યારે આવશે? જાણો કે તમારા ભાગ્યના દરવાજા હવે ખુલી ગયા છે. તમારા બંધ ભાગ્યના દરવાજા ખુલી ગયા છે. તમે લાંબા સમયથી જે નવા વ્યવસાયોની યોજના બનાવી રહ્યા છો તે શરૂ કરી શકશો. નવો વ્યવસાય શરૂ કરવા માટે પણ આ સારો સમય છે. તમારું ભાગ્ય તમારા પક્ષમાં હશે. વ્યવસાય શરૂ કરવા માટે નિસંકોચ રહો. તમને ચોક્કસપણે નફો જોવા મળશે. અને જેઓ નોકરી કરે છે, તેમના માટે પણ તમારી નોકરીમાં સારા સમાચાર મળવાની સારી શક્યતાઓ છે, કારણ કે કાર્યસ્થળ પર તમારા કાર્યો તમને સફળતા લાવશે. તમારા ઉપરી અધિકારીઓ દ્વારા તમારી પ્રશંસા થશે. તમે જે પણ કરશો, તમને સારા પરિણામો જોવા મળશે. તમારા બોસની નજરમાં તમારું મૂલ્ય વધશે. તમને આપવામાં આવેલ કોઈપણ લક્ષ્ય તમે સમયસર પૂર્ણ કરશો. તમે સફળતા પ્રાપ્ત કરશો, અને આ સારા પ્રોત્સાહનો માટે એક આધાર પણ બનાવશે અને પ્રમોશનના દરવાજા પણ ખોલશે. તમને જે સોંપવામાં આવશે તે તમે 100% પૂર્ણ કરશો. પરંતુ તમને પ્રગતિ અને દરેક કાર્યમાં સફળ થતા જોઈને, તમારા સહકાર્યકરો, જેઓ તમારા પ્રત્યે થોડી દુશ્મનાવટ રાખે છે, તેઓ થોડા નારાજ થશે. તમારે ફક્ત એવા લોકોથી સાવધ રહેવાની જરૂર છે જેઓ તમારાથી ઈર્ષ્યા કરે છે અથવા ચીડાય છે. જ્યારે તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં, ત્યારે સાવચેત રહો અને કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો સુરક્ષિત રાખો. એવી શક્યતા છે કે તેઓ ખોવાઈ શકે છે. આ ફક્ત તમે જ કરી શકો છો, બીજું કોઈ નહીં, તમને અપમાનિત કરવા માટે. તેથી, રોજગારના ક્ષેત્રમાં સાવધ અને સતર્ક રહો. અને જે લોકો વિદેશમાં અભ્યાસ કરવા, વ્યવસાય શરૂ કરવા અથવા નોકરી કરવા માંગે છે, તેમને ચોક્કસપણે તમારી યાત્રા સંબંધિત કોઈ સારા સમાચાર મળશે. તમારી મહેનત અનુસાર પરિણામ મળશે. તમને ચોક્કસ મળશે. વિદેશ જવાનું તમારું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે. તૈયાર રહો. કોઈ પણ તક જવા દો નહીં. અને જેઓ અભ્યાસ કરી રહ્યા છે તેમને ચોક્કસપણે તેમના અભ્યાસમાં અનુકૂળ પરિણામો મળશે. જો તમે કાયદાનો અભ્યાસ કરી રહ્યા છો અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો, તો અભ્યાસ માટે સમય અનુકૂળ છે. પરંતુ તમારે ખરાબ સંગતથી દૂર રહેવું પડશે અને સોશિયલ મીડિયાનો ખોટો ઉપયોગ કરવાનું પણ ટાળવું પડશે. તમારે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ખરાબ સંગત છોડી દો. ખરાબ ખાવાની ટેવ ટાળો. અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરો કારણ કે આ 5નો સમય છે. 5 દિવસની વાત છે. તમારા કરિયરમાં મોટી ઊંચાઈઓ પર પહોંચવાનો સમય છે. સમયનો પૂરો લાભ લો. આવી તક વારંવાર આવતી નથી જેમાં આ 5 દિવસોમાં ઘણા બધા શુભ સંયોગો બન્યા હોય અને તમારે તેનો લાભ લેવો જ જોઈએ. તકને હાથમાંથી જવા દો નહીં. આ 5 દિવસ તમારા માટે ખૂબ જ સારો સમય છે અને નાણાકીય દૃષ્ટિકોણથી, આ 5 દિવસ સારા છે. વ્યવસાયમાં નફાની સારી શક્યતાઓ છે અને આ સાથે, આ 5 દિવસોમાં તમારા માટે નોકરીમાં પ્રમોશન, પ્રોત્સાહન વગેરેની શક્યતાઓ છે અને સાહેબ, જેમના પેમેન્ટ બાકી છે અથવા કોઈ પૈસા બાકી છે, તેમને પણ તે મળશે. શક્યતાઓ છે. પૈસા કમાવવાનો આ સારો સમય છે. પરંતુ થોડા પૈસા આપવાનું પણ ટાળો. ઉધાર આપવાનું ટાળો. અમે તમને વિડીયોમાં પહેલેથી જ કહ્યું છે. સાવધાન રહો, સાવધાન રહો.
હવે તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરીએ. આ 5 દિવસ દરમિયાન તમારું સ્વાસ્થ્ય કેવું રહેશે? તો હું તમને કહેવા માંગુ છું કે આ સમયે કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દેખાતી નથી. પરંતુ તમારે બદલાતા હવામાનથી પોતાને બચાવવું પડશે. ખોટી ખાવાની આદતો ટાળો. વધુ પડતા મસાલા અને પ્રવાહીવાળા ખોરાક ટાળો. મસાલેદાર વસ્તુઓ ટાળો, નહીં તો પેટની સમસ્યાઓ ઊભી થશે. સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. વધુ પડતી મહેનત અને શ્રમ તમારા સ્વાસ્થ્યને થોડી અસર કરી શકે છે. તેથી સમય પર આરામ કરતા રહો અને એકંદરે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. જો કે, જો તમને કોઈ સમસ્યા લાગે છે, ખાસ કરીને જેમને ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી સમસ્યાઓ છે, તો તેમણે સાવચેત રહેવું જોઈએ. નિયમિત તપાસ કરવી જરૂરી છે. અને દરરોજ યોગ કરો, પ્રાણાયામ કરો, આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો અને તમારા વિચારો સકારાત્મક રાખો. નકારાત્મક વિચાર બિલકુલ ન કરો. સારું ખાઓ, સારું પીઓ અને બિનઆરોગ્યપ્રદ ખાવાની આદતો ટાળો. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આ 5 દિવસ દરમિયાન બિલકુલ ચિંતા કરશો નહીં. હવે ઉપાયો વિશે વાત કરીએ. આ 5 દિવસ દરમિયાન તમને કયા ફાયદા થશે? તો મિત્રો, પહેલો ઉપાય એ છે કે એક તાંબાનો સિક્કો લો અને તેના પર હળદરથી સ્વસ્તિક દોરો. પછી આ સિક્કો વહેતા પાણીમાં નાખો અને ઓમ ઘને સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. પછી તે તાંબાનો ટુકડો હોય કે તાંબાનો સિક્કો, ઓમ ગણેશ સૂર્યાદિત્યાય નમઃ મંત્રનો જાપ કરવાથી તમને ફાયદો થશે. તમારી સમસ્યાઓ તમારા જીવનમાંથી દૂર થઈ જશે. અને એક વધુ ઉપાય કરો. રવિવાર કે બીજા કોઈ દિવસે ઘઉંને માટીના વાસણમાં રાખો અને તેને ગરીબોમાં થોડા પૈસા સાથે વહેંચો અને એક ઈચ્છા કરો. તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે, તમને લાભ મળશે અને તમારા અટકેલા કામ પૂર્ણ થવા લાગશે. આ ઉપાય તમારા નસીબને ઉન્નત બનાવવાનું કામ કરશે. આ ઉપાય કરો અને તમને ચોક્કસ લાભ મળશે. તો મિત્રો, આવી મહત્વપૂર્ણ કુંડળીના આગામી વિડીયોમાં મળીશું. આભાર. જય સૂર્યદેવ.